AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HG ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સ્ટેશન રોડ પર સુપર માર્કેટ પાછળ આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે આવેલા પીપી થાઈ સ્પા પર દરોડા પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક ચકાસણી માટે ડમી ગ્રાહકો મોકલવામાં આવ્યો હતો, જેમાં મસાજની આડમાં ડે વેપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સ્પાના મેનેજર તનવીર મનાન શેખ ઉંમર 23 રહે નંદલાવ ભરૂચ અને સમીર અહમદ ફઝુલ રહેમાન ઉંમર 18 રહે ભરૂચને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત સ્પાના માલિક અફરોઝ મનાન શેખ, સીમા ઉર્ફે સના કામરાન શેખ અને દુકાન માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એનીટિક વેપાર નિવારણ અધિનિયમ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54 હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 73,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુક્ત કરાયેલી ત્રણેય યુવતીઓને કાયદેસરની પ્રક્રિયા માટે સુરક્ષિત રીતે સોંપવામાં આવી છે. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.